નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। ગઈકાલે સાંજે ભુજમાં વીજળી પડતા વીજ વિભાગના 6 ટ્રાન્સફોર્મર બળી જતા લોકો પરેશાનીમાં મુકાયા। અડધી રાત્રે વીજ કર્મચારીએ ટ્રાન્સફોર્મર બદલી કામ કર્યું। ખુદ વીજ વિભાગના વડા BC રાઠોડે રાત્રિના 2 વાગ્યા સુધી ગ્રાહકોની ફરિયાદો સાંભળી નિકાલ માટે કામ કર્યું। જુઓ ભુજ શહેરના વીજ પ્રશ્નો અંગે અધિક્ષક ઇજનેર રાઠોડે શું કહ્યું। ભુજમાં થોડા દિવસથી વીજ વિભાગ સામે વ્યાપક ફરિયાદ અને રાત્રે મોરચાઓ આવી રહ્યા છે। असह्य गरमी અને ઉકળાટથી લાઇટ ન હોવાને કારણે ગ્રાહકો પરેશાન છે અને સતત રજૂઆત કરતા રહે છે। બીજી તરફ PGVCL વીજ વિભાગના સ્ટાફ તથા અધિકારીઓ રાત્રિના 2 વાગ્યા સુધી સતત લોકોના ઘરે લાઇટો પાવર ચાલુ થાય તે માટે કામ કરી રહ્યા છે। ગ્રાહકને ઘરે લાઇટ નથી, એરિયા સમગ્ર રીતે બંધ છે તે રજૂઆતો સાચી છે, પણ વીજ વિભાગ માથે જાણે દશા બેઠી હોય ત્યારે નવા પ્રશ્નો સામે આવે છે। સ્થિતિ સુધારવાની તૈયારી હતી ત્યારે ગઈકાલે સાંજે ભુજમાં વીજળી પડતા સિટી 1 સબ ડિવિઝન હેઠળ 6 જુદા જુદા વિસ્તારના વીજળી પડતા ટ્રાન્સફોર્મરો બળી જતા દોડધામ થઈ હતી અને વીજ વિભાગના કર્મચારીઓએ મોડી રાત્રે જયનગર વિસ્તારનું ટ્રાન્સફોર્મર બદલાવી અને વીજળી ચાલુ કરી હતી તથા વીજ વિભાગે આજે સવારે 6 ટ્રાન્સફોર્મરો બદલવા ક્રેન અને વાહનો મંગાવી અને બદલવાની મોટી કામગીરી કરી છે। જે પરિસ્થિતિ સર્જાઈ છે તે રિસ્ટોર કરવા અંગે અધિક્ષક ઇજનેર BC રાઠોડ કે જેઓ 2 દિવસથી રાજકોટથી બદલીને આવ્યા છે તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તો કહી આપું, ગઈકાલે જે આપણે ભુજમાં બપોર પછી જે વરસાદ થયો છે અને વરસાદની સાથે વીજળીના પણ આપણે અમારી BGVCL નેટવર્ક ઉપર પડી છે। એના કારણે 5 ટ્રાન્સફોર્મર અલગ અલગ જગ્યાના, જેમ કે ભાટિયા સમાજવાડીનું, જયનગર સોસાયટી, હાઉસિંગ સોસાયટી, નરનારાયણ નગર અને ઓમ કોટેજીસ, આ 5 ટ્રાન્સફોર્મર અમારા ફેલ થયા છે। એના કારણે ટ્રાન્સફોર્મરમાં જે અમારા વીજ ગ્રાહકો છે, અંદાજિત દરેક ટ્રાન્સફોર્મરમાં 80 થી 90 ગ્રાહકો છે, તો આ એટલા લોકોના પાવર બંધ હતા। તો અમે રાત્રે આ બધા જ ટ્રાન્સફોર્મરમાંથી કાં તો બાજુના ટ્રાન્સફોર્મરમાં લોડ ડાયવર્ટ કરીને અથવા તો અમે જયનગરનું જે છે તો એ ટ્રાન્સફોર્મર રાત્રે બદલીને જે કંઈ શક્યતા હોતી એ બધી પ્રયત્નો કરી અને આ તમામ ટ્રાન્સફોર્મરનો જે વીજ પુરવઠો જે બંધ હતો એ રાત્રે અમે 2:30 વાગ્યા સુધીમાં પૂર્વવત કરી દીધો છે। ગઈકાલે રાત્રે લગભગ તો બધા જ ગ્રાહકોનો પાવર સપ્લાય અમે 2 વાગ્યા સુધીમાં રાત્રે પૂરો કરી અને પૂર્વવત થઈ ગયો છે। રહી વાત પાવર સપ્લાય કઈ રીતના મેન્ટેન માટે, આ વર્ષે જે આપણે જોઈએ છે તો રેકોર્ડ બ્રેક ગરમી જે પડી છે એના કારણે અમારા નેટવર્ક ઉપર જે લોડ આવી પડ્યો છે એના કારણે જે ફ્યુઝ બળવાના લગના જે ઇસ્યુઝ જે આવ્યા છે છેલ્લા 2-3 દિવસમાં પણ એ અમે શોર્ટ આઉટ કરી દેશું। જે અમારે વિસ્તાર ધ્યાનમાં આવ્યો છે એના વિધિન વીકમાં કે જે શક્ય એટલું વહેલું અમે એનો જે લગ ફ્યુઝ કે જે છે એ અમે શોર્ટ આઉટ કરી અને પાવર સપ્લાય એઝ અર્લી એઝ રિસ્ટોર રહે એવા બધા પ્રયત્નો અમે સાહેબ કરવાના છે। બસ અત્યારે બપોર સુધીમાં બધા બદલાઈ જશે। અત્યારે અમે બે ટીમો લગાડી છે, બંને ટીમો 3 ટ્રાન્સફોર્મર લઈ અને નીકળી ગઈ છે। બપોર સુધીમાં 6 ટ્રાન્સફોર્મરનો રિપ્લેસમેન્ટની કાર્યવાહી થઈ જાય। વ્યક્તિગત વર્ધી પણ કાલે રાત્રે અમારે જેવા આ ટ્રાન્સફોર્મરનું અમે બાજુના ટ્રાન્સફોર્મરમાં લોડ ડાયવર્ટ કરી અને પાવર સપ્લાય ચાલુ કર્યો હતો, એ પૂરું થયા પછી વ્યક્તિગત જે ફોલ્ટ હતા એમાં પણ અમે પ્રાધાન્ય આપીને એ પણ રાતના કરીને મહદઅંશે વ્યક્તિગત પ્રોબ્લેમ અમારે સોલ્વ થઈ ગયા છે। અત્યારે જે એના રાતના 4 વાગ્યા પછીની જે કંઈ કમ્પ્લેનો આવી છે એ પણ આજે બપોર સુધીમાં થઈ જશે। હા, જે ગઈકાલે
જે રાતના જે વરસાદના કારણે જે ઇસ્યુ હતા એ બધા જ ફોલ્ટ નવા ઇસ્યુ આવ્યા પણ જૂના ગઈકાલ રાત સુધી પૂરા થઈ. એ વધારે વધારે પ્રશ્નો આપણે ભુજ ડિવિઝનમાં હતા. બરાબર, એમાં વાણિયાવાડી ફીડર છે, ITI ફીડર છે, બીજું ટાઈમ સ્ક્વેર ફીડર છે. આ 3 ફીડર ઉપર વીજળી લાઇટિંગ સ્ટ્રોકના કારણે ફીડર ફોલ્ટમાં ગયેલા હતા. તો એમાં પિન ઇન્સ્યુલેટર પણ અમને મળ્યા છે, એ પણ તાત્કાલિક બદલી નાખ્યા. કાલે એક જગ્યાએ ઝાડની ડાળી થોડીક નમી ગઈ હતી, એ લાઈનને ટચ થાય થોડા સ્પાર્કિંગના, તો એ પણ અમે રિસ્ટોર ઝાડની ડાળી થોડી દૂર કરી અને એ પણ વીજ પુરવઠો પૂરો કરી આપ્યો. શું અપીલ કરશો લોકોને? લોકોને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે જ્યારે કોઈ ફીડર ફોલ્ટમાં જાય ત્યારે એ દરેક ફીડર ઉપર ઓછા 2.5 થી 3,500 સુધી ગ્રાહકો હોય છે. એ ફીડર જ્યારે બંધ થાય ત્યારે લોકો એકી સાથે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય છે. તો લોકોને વિનંતી છે કે ફીડર કોઈ જ્યારે ફોલ્ટમાં જાય ત્યારે અમારા 66 kV SS અમને અમારા ફોલ્ટ સેન્ટરમાં અમને પોતાને પણ અમારા નાયબ વિજ્ઞાનને એની માહિતી મળતી જ હોય છે. તો લોકો કે ન કે અમે લોકો એના શક્ય એટલું વહેલું વીજ પુરવઠો પૂરો થાય એવા પ્રયત્નો અમે કરીએ જ છીએ અને બને ત્યાં સુધી લોકો ફોન ઓછા કરે એવી અમે લોકોને અપીલ કરીએ છીએ. અમને જે ફીડરના 1 લોકો કે 5 લોકો ફોન કરશે કે 50 લોકો ફોન કરે, ફીડર તો એકનો એક જ છે. એટલે જે અમારે લાઇન સ્ટાફ જે મેનેજ કરવો હોય તો એમાં લોકોના ફોનના કારણે મેનેજ કરવામાં થોડાક અડચણ ઊભા થાય છે. તો અને એના કારણે ઈ ફીડરનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં થોડોક વાર લાગે છે. લોકોને એક વિનંતી છે કે શક્ય એટલું ફોન કોલ્સનું પ્રમાણ ઓછું રાખે અને ફોન નહીં કરે તો પણ અમે પાવર સપ્લાય અમારા સમય છે એ સમય અમે કરી જ આપવાના છે. પરમ દિવસની રાત કરતાં ગઈકાલે રાત્રે તો બધા લોકો જોયું હશે કે લગભગ ઇસ્યુ અમે જે વીજળીના કારણે કે વરસાદના કારણે હતા એ અમે પૂરા કરી આપ્યા છે. આમ અધિક્ષક ઇજનેર લોકોને પડતી મુશ્કેલીથી વાકેફ છે અને વહેલામાં વહેલી તકે તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય તે માટે કાર્ય કરી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. KG થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503 87589988877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.